अच्छा हो गया चलो રમણીકભાઈ, મુકેશભાઈ, સચિન મનેવી, વાગડ સવાયા શું વાત છે આજે અહીંયા? એમ થયું ને તમે આટલા સારા પ્રોગ્રામ કરો છો રમણીકભાઈ, તો એમ થયું કે ચલો આજે નવી દુકાન તમે બોરીવલી વેસ્ટ એસવી રોડ હરિઓમ મોબાઈલ અને રામ લક્ષ્મણની જોડી કહેવાય પણ પ્રતિષ્ઠિત દુકાન બોરીવલીની મોબાઈલ શોપની અને મેં કીધું લાવો આપણે મળી આવ્યા. હવે તમારો આના પછી શું પ્રોગ્રામ છે રમણીકભાઈ? વાગડ એકતા ગ્રુપ કિરિયાણાનો હા, ખીડિયાનું શું છે? આપણે હવે સેકન્ડ પ્રોગ્રામ છે આપણે ગોરાઈનો, જે આપણા મુકેશભાઈ સવાયા વાગડ વાસી કહેવાય એ મુકેશભાઈ આયોજન કરી રહ્યા છે. ગોરાઈ બ્રિજ ઉપર આપણે જશું, ત્યાંથી બોટ ઉપર જશું ને બોટ ઉપરથી આપણે ફોરેસ્ટનું જે હોય ગાર્ડન જંગલ જેવું ત્યાં આપણે રિસોર્ટમાં ત્યાં જંગલમાં આપણે કિરિયારો કરશું. આ આપણે ક્યારે કરવાનો વિચાર છે? આપણો વિચાર છે 28 તારીખના અને 29 તારીખના એક પાલઘરનો બહુ મોટો પ્રોગ્રામ છે અને 28 તારીખના આપણે રાખશું અહીંયા ગોરાઈ. પાલઘરમાં છે એ શું તમે કરવાનું છો એના વિશે? આ વાગડ એકતા ગ્રુપ પાલઘરમાં શું કરી રહ્યા છીએ? પાલઘરમાં અમે ગૌશાળા જશું, ગાય લોકોને આપણે ઘાસ કરાવશું, આજે દેરાસરની પંચેટી કરશું અને એના પછી આપણે 1500 કિલો કિરિયારો કરશું. 170 જણા જઈએ. તો શેમાં કેવી શું વ્યવસ્થા શું કરી છે? બસની વ્યવસ્થા કરી છે અહીંથી અને નાસ્તો નૌકાથી અને ત્યાં કેટરસથી જમણવા. તમારું રમણીકભાઈ ખરેખર વાગડ એકતા આખી ટીમ જે આયોજન છે કીડિયારું હોય ગૌશાળા હોય કે એના માટે કેવું જ ન પડે આખી ટીમ અને ટાઈમમાં તો ભાઈ આમ કહું ને મારો છોકરો કહેતો હોય બ્રિજેશ ટાઈમિંગમાં ઓસ્ટ્રેલિયા એમાં રમણીકભાઈ 5:45 એટલે 5:45 12:39 એટલે 12:39 રામે ભગવાન 12:39 કર્યું હતું વિજય એવી રીતે ટાઈમના રમણીકભાઈ અને આખી વાગડ એકતા ગ્રુપ એના માટે ખરેખર માનવું પડે. અને તો આ શનિવારે આપણે સેકન્ડ ઘડિયાળું કરીએ છીએ તો આવા પછી તમે સેકન્ડ રવિવાર લઈ જાઓ છો પાલઘર અને એના પછી પાછું એના પછી આપણે ગોરેગામ તમે ત્યાં લઈ જશો. એના પછી દેવલાલી એક પ્રોગ્રામ. વેરી ગુડ. તો આવા સારા સારા પ્રોગ્રામ કરો છો રમણીકભાઈ. તો હું મારી ટીમ વતી તમને અભિનંદન કરું છું. થેન્ક યુ વેરી મચ. અને તમારા જેવા મિત્ર છે તો આપણને કંઈ પ્રોબ્લેમ નથી. 24/7 ખાલી ફોન કરો તમે આવી જાવ છો. અને કાલનું પણ આયોજન ગોરાઈનું એ તમે જ કરવાના. ના ના, હું તો ખાલી એક નિમિત્ત છું. બધા કરતા હતા દાતા, તમે લોકો દાતા પ્રવૃત્તિ વાગડ એકતા ગ્રુપ ચાલે છે અને એક સારા કામ કરે છે. ચૈત્ર મહિનામાં આપણા બધા વિડીયો એટલા લોકોએ જોયા કે મને લોકોને અમારા સમાજના ફોન આવ્યો કે તમે મને કેમ નથી બોલાવતા. અને ખાસ આભાર હું સત્યાભાઈને આપું છું. 24/7 આપણા ન્યૂઝ પરફેક્ટ કરે છે ને આપણા ગ્રુપમાં વાગડ એકતા ગ્રુપમાં એને આપણે જોઈન કર્યો છે એટલે સત્યાભાઈને ખાસ આભાર. એ 5:45 આવી ગયા હતા અને આ વખતે મેં મારા સમાજના મામા સાહેબ છે કપૂર સમાજના હેમંતભાઈ ગાંધી એમને મોટામાં મોટો ફંડ આપ્યો છે 35,000 રૂપિયા. એટલે હેમંતભાઈને પણ ખાસ રિક્વેસ્ટ કરીશ એકવાર તમને ટાઈમ મળે તો ગોરાઈ યા પાલઘર ત્યાં પણ આવજો. અને આ વખતે મેં તમારી પરમિશન લઈને અમારા સમાજના વિરલભાઈ ચિત્તલિયા ભામાસા છે એણે મને કીધું છે કે હું સવારે આવું સારું કામ છે ને તો આવી જઈશ. એ બી અમારા કપૂર સમાજના ચિત્તલિયાના પ્રમુખ છે અને કપૂર સમાજમાં મોટા પ્રતિષ્ઠિત ભામાસા છે. તો રમણીકભાઈ તમે બી વિરલભાઈને ઇન્વિટેશન આપ્યું છે એ તમે કહી દો વિરલભાઈને કે ભાઈ તમે પધારો. ખાસ અને વિરલભાઈ બીજું આપણે ત્યાંના સિનિયર પીઆઈ ગોરાઈના નિવેદકર સાહેબ એના વિશે તમે શું કીધું? નિવેદકર સાહેબે એક ફોન કર્યો શું કીધું? મેં આ જાય બસ ફોન ઉપર કીધું એમને આવી જશે તો એટલે એમને પણ બધાને ગોરાઈ પોલીસ સ્ટેશનના આખી ટીમને આમંત્રણ આપીએ છીએ અને એને અભિનંદન કરીશ. જય જીનેન્દ્ર, જય શ્રી કૃષ્ણ, જય માતા. વાગડ એકતા. સચિન મનેવી આમનો બહુ મોટો ભાગ છે. जय हो.